ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર કૃણાલ પટેલ છે. આજે આપણે વાત કરીશું કાંડાના દુખાવાની, જે અંગૂઠાની નીચેના ભાગમાં થતો હોય છે, જે બહુ કોમન ઓપીડી પ્રોસિજર તરીકે અમે કરતા હોઈએ છીએ. એ ઇન્જેક્શનથી સારવાર વિશે આજે આપણે ચર્ચા કરીશું. કાંડાના દુખાવાના ઘણા બધા કારણો હોઈ શકે છે, પરંતુ આ ફિગરમાં જોઈ શકો છો કે અંગૂઠાની નીચે જ્યારે એરિયામાં દુખાતું હોય એનું મૂળ કારણ કાંડાની રિપીટેડ એક્ટિવિટી થતી હોય છે, અથવા તો પ્રેગ્નન્સી પછી જ્યારે બાળકને કાંડાના ભાગમાં તેડવામાં આવે છે ત્યારે તેના વજનથી અંગૂઠાના જે બે સ્નાયુઓ ઉપર કોન્સ્ટન્ટ ઇરિટેશન અને મૂવમેન્ટ થવાથી ત્યાં ભાગમાં સોજો આવી જાય છે, જેના લીધે લેડીઝમાં આ પ્રોબ્લેમનું પ્રમાણ ઘણું વધારે હોય છે. સોજો આવવાના લીધે અંગૂઠાની મૂવમેન્ટ કોઈ બી એક્ટિવિટીમાં જ્યારે કરવામાં આવે ત્યારે દુખાવો વધી જાય છે. આપ જોઈ શકો છો કે જ્યારે અંગૂઠો અને પહેલી આંગળીનો ઉપયોગથી કોઈ પણ નાની વસ્તુ જ્યારે સોજન સાથે કરવામાં આવે, રાઇટિંગથી લઈને મોબાઈલ પકડવાથી લઈને કોઈ બી તમે ડોલ ઊંચકો છો અથવા તો કોઈ બી વસ્તુ વજનવાળી ઊંચકો છો, ત્યારે જ્યારે ટચલી આંગળી બાજુ અંગૂઠો વળે ત્યારે દુખાવો થાય છે. હવે પ્રોસિજરમાં આપણે જોઈએ કે અમે ચામડી બેરી કરીને પેશન્ટ જોડે પહેલાં દુખાવાની સાઇટ કન્ફર્મ કરીએ છીએ. આ ઇન્જેક્શન સ્ટીરોઇડનું આપવામાં આવે છે, એના સિવાય બીજો કોઈ અવેલેબલ હોતું નથી. સ્ટીરોઇડથી લોકલ ભાગમાં જ દવાની અસર રહે છે, બોડીમાં કોઈ સિસ્ટેમિક સાઇડ ઇફેક્ટ થતા નથી. અને આ સ્ટીરોઇડ એની પ્રોપર જગ્યાએ બંને સ્નાયુમાં આપવામાં આવે તો એને વન્ડરફુલ રિઝલ્ટ આવતા હોય છે. દવા અને સ્પ્લિન્ટિંગ કરતાં ઇન્જેક્શનની અસર ઘણી ફાસ્ટ અને રિલાયેબલ હોય છે. ઇન્જેક્શન આપ્યા પછી થોડો ટાઈમ એ ભાગ શૂન્ય થઈ જાઓ અથવા તો નાનો સોજાનો ભાગ રહ્યો 24 કલાક, એ બહુ કોમન છે, જેની કોઈ મેજર સાઇડ ઇફેક્ટ થતી નથી. ઇન્જેક્શન એકદમ પેઇનલેસ તરીકેથી આપવામાં આવે છે. દર્દીને કોઈપણ જાતનો દુખાવો થતો નથી. જે ટાઇટ કમ્પાર્ટમેન્ટ હોય છે જે બંને સ્નાયુમાં સોજાના લીધે, એના ઇન્જેક્શન આપતી વખતે થોડો રેઝિસ્ટન્સ માત્ર આવે છે. આપને અથવા આપના કોઈપણ રિલેટિવને આ રીતનો કાંડાનો પ્રોબ્લેમ હોય તો સ્ટાર ઓર્થોપેડિક હોસ્પિટલ, ડૉક્ટર કૃણાલ પટેલ, સાયન્સ સિટીનો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.